freeastroclass.com। આજે આપણે એક નવો જ પોઈન્ટ જોઈશું, અધિક માસ, why and how। શા માટે અધિક માસ આવે છે હિન્દુ કેલેન્ડરની અંદર અને એની ગણતરી કઈ રીતે થાય છે અને એની પાછળ અધિક માસ આવવા પાછળના રેશનલ લોજિક શું છે, તો એ સમજવા માટે આપણે પોઈન્ટ લઈએ દિવસની ગણતરીના। આપણી પાસે ત્રણ માપદંડ છે। દિવસની જો ગણતરી કરવી હોય તો એના ત્રણ માપદંડની અંદર એક છે ડેટ, તારીખ, બીજો પોઈન્ટ છે ડે, વાર કહીએ છે, અને ત્રીજો એક પોઈન્ટ છે આપણી પાસે તિથિ। તો તારીખ ક્યારે બદલાય છે? ડેટ ચેન્જીસ એટ મિડનાઇટ। આપણે બધા જાણીએ છીએ કે તારીખ રાત્રિના મધ્યરાત્રિના 12 વાગે બદલાઈ જાય, બીજી તારીખ થાય, એટલે ડેટ ઇઝ ચેન્જીસ એટ મિડનાઇટ। તો વાર ક્યારે બદલાય? જે સોમવાર, મંગળવાર, આ રીતે જે વારની ગણતરી આપણે કરીએ છીએ હિન્દુ કેલેન્ડર પ્રમાણે, તે કેટલાક આપણામાંથી અમુક વારના ફાસ્ટ કરતા હોય, ઉપવાસ કરતા હોય। કોઈ એમ કે ભાઈ હું ગુરુવાર કરું છું, શનિવારનો ઉપવાસ રાખેલો છે, તો વાર હંમેશા સનરાઈઝ, સૂર્ય ઉદય સાથે બદલાય। કેટલીક વખતે ઘણી ગેરમાન્યતાઓ એવી હોય છે કે ભાઈ કેટલાકે ઉપવાસ કર્યો હોય, કોઈ ગુરુવાર છે કે શનિવારનો ઉપવાસ, અને ક્યાંય મિડનાઇટ ના કે ભાઈ રાત્રે હવે 12 વાગી ગયા તો કઈ ખાવાનું ખાઈ શકાય, તો ખરેખર એ ઉપવાસ નથી। એ કેસમાં એવું કહી શકીએ કે એને વાર નહીં પણ તારીખ કરી છે, કે ગુરુવાર કે શનિવારનો ઉપવાસ નહીં પણ જે કઈ તારીખ હોય તે દિવસની તે કરી ગણાય, કારણ કે વાર હંમેશા સૂર્યના ઉદય સાથે જ બદલાય। આ બે વસ્તુ તો બહુ સિમ્પલ છે। હવે આવે છે તિથિ। તો જે આપણે હિન્દુ કેલેન્ડર પ્રમાણે કહીએ છીએ તિથિ, તો એ તિથિ શું છે? તો તિથિ એ છે કે ચંદ્ર, હવે આપણે સૂર્ય અને ચંદ્રની બાબત આગળ સમજેલા છે। ચંદ્ર 12 અંશનું અંતર જ્યારે પૂરું કરે ત્યારે એક તિથિ પતિ કરાય। એક તિથિ પૂર્ણ ક્યારે થાય? એક તિથિ પૂર્ણ ત્યારે થાય કે જ્યારે ચંદ્ર 12 અંશનું અંતર આપણા રાશિ ચક્રમાં જોડિયકમાં 12 અંશ 12 ડિગ્રીનું અંતર પૂરું કરતા ચંદ્રને લાગતો સમય, અંતર પૂરું કરતા ચંદ્રને લાગતો સમય જે હોય તે એને તિથિ કહી શકાય। અને એ સમય જે આપણે દિવસ કહીએ કે એક દિવસના 24 કલાક છે, તો એ 24 કલાક કરતા ઓછો સમય પણ હોઈ શકે અને 24 કલાક કરતા વધુ સમય પણ હોઈ શકે। આ 12 અંશનું અંતર પૂરું કરતા ચંદ્રને ઓછામાં ઓછો 21 કલાક અને વધુમાં વધુ 26 અવર્સ 26 કલાકનો સમય લાગી શકે। એટલે એક તિથિનું માપમાં 21 કલાક પણ હોઈ શકે અને વધુમાં 26 કલાકનું પણ હોઈ શકે। હવે ત્યાંથી પોઈન્ટ આવે છે ક્ષય તિથિ અને વૃદ્ધિ તિથિનો। ઘણી વખતે આપણે પંચાંગની અંદર હિન્દુ કેલેન્ડરમાં વાત કરતા હોઈએ કે ભાઈ કોઈક 11 છે, તો આજે 11 અને દસમ ભેગા છે કે 11 ને 12 છે, આવી વાતચીત જે સામાન્ય સમાજમાં થતી હોય ત્યારે ઘણાને સમજ નથી પડતી, તો એ પોઈન્ટ પણ આપણે ક્લિયર કરી લઈએ। જ્યારે તિથિ 21 કલાકની પણ હોઈ શકે અને 26 કલાકની પણ હોઈ શકે। તિથિ બાબતમાં કહ્યું કે તિથિ એટલે 12 અંશનું અંતર પૂરું કરતા ચંદ્રને જે સમય લાગે તે, અને તે સમય 21 થી 26 કલાક દરમિયાનનો હોઈ શકે। હવે આપણા કેલેન્ડર પ્રમાણે એમ છે કે જે સૂર્યોદય સમયે જે તિથિ હોય તે દિવસ માટે તે તિથિ ગણાય। સૂર્યોદય સમયે ધારો કે સુદ દસમ છે, તો એ દિવસે દસમની તિથિ ગણાય। હવે એવું બને કે એ તિથિ બીજા સૂર્યોદય પહેલા પતી જતી હોય, પૂર્ણ થતી હોય અને બીજી તિથિ આવતી હોય, એવી સિચ્યુએશન્સ બને
કે બે સૂર્યોદય વચ્ચે એ તિથિ ન આવે, અથવા તો એમ પણ બને કે બે સૂર્યોદય ના સમયે એક જ તિથિ ચાલતી હોય, તો એમાંથી આ પોઈન્ટ આવે છે ક્ષય તિથિ અને વૃદ્ધિ તિથિ. ક્ષય તિથિ એટલે શું છે કે બે સૂર્યોદય, એક સૂર્યોદય થી બીજા સૂર્યોદય, આ બંને સૂર્યોદય દરમિયાન એ તિથિ ન હોય. કેમ ન હોય? કારણ કે એમ સમજો કે ઓછા સમયમાં પતિ હોય, 21 કલાકમાં પતી જાય અને તે દિવસે સૂર્ય બંને ઉદય વચ્ચેનો જે સમયગાળો છે એ એના કરતા વધુ હોય, તો એ તિથિનો ક્ષય થયો ગણાય, એટલે એ તિથિને ક્ષય તિથિ ગણાય. ઉલટી સ્થિતિ પણ બની શકે કે એક સૂર્યોદય આજે જે તિથિ છે, આવતીકાલના સૂર્યોદય સમયે પણ તે જ તિથિ હોય, તો એ તિથિની વૃદ્ધિ તિથિ ગણાય. કારણ કે એમ પણ બની શકે કે તે દિવસે એ તિથિ 26 કલાકની હોય કે 25 કલાકની હોય અને સૂર્યોદયનો સમય પણ આપણા ઋતુ પ્રમાણે ફેરફાર થતો હોય છે. આ તિથિ બાબતની વાત થઈ. હવે એક ચંદ્રમાસની અંદર તિથિ કેટલી આવે? 30. એક ચંદ્રમાસની અંદર તિથિ આવે 30. કેમ કે સુદ એકમ થી પડવાથી શરૂ કરીને પૂનમ સુધી અને વદ પડવા કે એકમ થી શરૂ કરીને અમાસ સુધી, એટલે સુદના 15 દિવસ અને અમાસના 15 દિવસ, એમ કરીને કુલ થશે 30 દિવસ. એને આપણે 30 તિથિ કહીએ અને આ અંતર કાપવા માટે લે છે 12 વર્ષ. તો 30 તિથિ અથવા તો 30 દિવસ into 12 એટલે આપણને મળશે 360. 360 આજે 360 અંશ મળે, ડિગ્રી મળે. એ 360 ડિગ્રી આપણને ખ્યાલ છે કે 360 ડિગ્રી નું એક ચક્ર જ્યારે ચંદ્ર પૂરું કરે ત્યારે એ જોડિયેક એક કમ્પ્લીટ થાય, એક રાશિ ચક્ર પૂર્ણ થાય. પણ આપણે ચંદ્ર વખતે તમને સમજાવેલું કે ચંદ્ર એક રાશિ ચક્ર કમ્પ્લીટ કરે છે 330 દિવસમાં નહીં, 30 તિથિ એટલે દિવસ ગણો તમે રફ સેન્સ ની અંદર, કારણ કે એક આવશે તો ઓછા અને વધારે થઈને 30 દિવસ તો થવાના છે. પણ ત્યાં પોઈન્ટ શું છે? 29.5306. હવે તમને કહું કે આપણે મિનિટ ને સેકન્ડોની ગણતરીમાં ન પડીએ તો આશરે એવું સમજીએ કે ચંદ્રને એક જોડીએ કમ્પ્લીટ કરતા એક માસમાં એક રાશિ ચક્ર પૂર્ણ કરતા 29.29.5 ડેઝ આશરે થાય. 29.5 આશરે આટલા દિવસ કમ્પ્લીટ થાય. તો એક ચંદ્ર વર્ષને કેટલો સમય લાગે? ચંદ્ર વર્ષને સમય જો હોય તો this multiply by 12 કરો તો રફલી આપણે પોઈન્ટ કેલ્ક્યુલેશન માટે એમાં લઈ જઈએ તો રફલી તમને મળશે 355 ડેઝ, 355 દિવસ. ચંદ્ર વર્ષના એક માસના 29.5 and some fraction, તો એપ્રોક્સિમેટલી એક વર્ષના મળે છે આપણને 355 ડેઝ નું આપણું ચંદ્ર વર્ષ થયું ગણાય. હવે જોઈએ સૂર્ય વર્ષની બાબતની અંદર. સૂર્ય વર્ષમાં એ ખ્યાલ છે કે સૂર્યને જોડીએ રાશિ ચક્રને કમ્પ્લીટ કરતા લાગતો સમય 365 ડેઝ, 365 દિવસ ઉપર છે. 6 hours અને 9 minutes. 365 દિવસ 6 કલાક અને ઉપર 9 મિનિટ નો સમય સૂર્યને એક આખું રાશિ ચક્ર ફરતા લાગે. તો એ આખું રાશિ ચક્ર ફરશે ત્યારે આપણે શું કહીશું? સૂર્ય વર્ષ કમ્પ્લીટ થયું. એટલે એક સૂર્ય વર્ષને કમ્પ્લીટ થતા 365 દિવસ અને 6 કલાક લાગે છે. એક ચંદ્ર વર્ષને પૂરું થતા 355 દિવસ લાગે છે. બીજી વાત એ પણ તમને કરી દઉં કે આ જે 6 કલાક છે 6 hours, એના કાઉન્ટિંગ માટે ઇંગ્લિશ કેલેન્ડરમાં દર 4 વર્ષે એક લીપ યર આવે છે અને લીપ યરમાં ફેબ્રુઆરી માસમાં 28 ના બદલે 29 ડેઝ હોય છે, જે બધા આપણે જાણીએ છીએ. એ કશું જ નથી પણ આ 6 કલાકનું સેટ ઓફ કેલ્ક્યુલેશન્સ છે, એડજસ્ટમેન્ટ છે. હવે આપણે મૂળ વાત પર આવીએ તો સૂર્ય વર્ષના 365 દિવસ, ચંદ્ર વર્ષના 355 દિવસ, એટલે ઓલમોસ્ટ આપણને દર વર્ષે 10 દિવસ
ની ડેફિસિટ આ સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષની સરખામણીમાં પડે. આ 10 દિવસ સૂર્ય વર્ષ આગળ ચાલે છે અને ચંદ્ર વર્ષ પાછળ છે. એટલા માટે આ 10 દિવસની ગણતરી ના એડજસ્ટમેન્ટ માટે દર 3 વર્ષે એક માસ બનશે 30 ડેઝ. એક માસ અધિક માસ તરીકે હિન્દુ કેલેન્ડરની અંદર ઉમેરવામાં આવે છે. દર 3 વર્ષે એક અધિક માસ ઉમેરવાનું કારણ એ છે કે ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષના દિવસોના તફાવતનું એડજસ્ટમેન્ટ છે. હવે ચંદ્ર માસની વાત કરીએ તો હવે કયો અધિક માસ આવશે તે સમજો. ચંદ્ર માસ ની ગણતરી એના નામ એ રીતે છે કે પૂર્ણિમાના દિવસે પૂનમના દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે નક્ષત્ર પરથી તે મહિનાનું ચંદ્ર માસનું નામ પડે. જેમ કે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં જ હોય કારણ કે તે કારતક માસનું નામ છે એના પરથી. માગસર કારતક પછી માગસર જોઈએ તો માગસર મહિનાની પૂર્ણિમા દિવસે ચંદ્ર મૃગશીર્ષ નક્ષત્રમાં હોય. પોષની પૂર્ણિમાના દિવસે પુષ્ય નક્ષત્રમાં હોય. એ રીતે. અને બીજી વસ્તુ દરેક ચંદ્ર માસમાં સૂર્ય પોતે રાશિ બદલે છે. એટલે કે એક અમાસથી શરૂ કરીને બીજી અમાસ સુધી એક અમાસના સમયથી બીજી અમાસના સમયને જે ચંદ્રમાસનું નામ આપીએ તેમાં સૂર્ય રાશિ બદલે છે. પણ જો એક અમાસથી બીજી અમાસ સુધી એટલે કે તે ચંદ્રમાસમાં જો સૂર્ય રાશિ ના બદલે તો તે માસ અધિક માસ ગણવો. જે ચંદ્રમાસમાં સૂર્ય પોતે રાશિ ના બદલે તે માસને અધિક માસ ગણવો. અને કયો અધિક માસ ગણાશે? એ અધિક માસ તે ગણાશે કે તેના પછી જે ચંદ્રમાસ આવતો હોય તેને અધિક નામ આપવું. એટલે કે ભાઈ અધિક ભાદરવો અથવા તો અધિક શ્રાવણ એવી રીતે નક્કી માસનું નામ થાય. આ થઈ અધિક માસ કેમ આવે છે તેની ગણતરી. હવે સવાલ એવો આવે કે આમ કેમ, આવું કરવાનું કારણ કેમ? તો આપણા હિન્દુ કેલેન્ડરમાં અથવા તો જે આપણે હિન્દુઓ વ્રત છે, તહેવાર છે, ઉત્સવ છે જેની ઉજવણી કરીએ છીએ તે બધા વ્રત, તહેવાર અને ઉત્સવો ની ગણતરી ચંદ્રમાસ આધારિત છે. જેમ કે આસો મહિનાની અમાસ એટલે દિવાળી, ફાગણ મહિનાની પૂર્ણિમા એટલે હોળી, શ્રાવણ મહિનાની પૂર્ણિમા એટલે રક્ષાબંધનનો તહેવાર. એટલે કે આજના જે બધા વ્રત, તહેવાર, ઉત્સવો છે તેનો આધાર ચંદ્રમાસ છે. હવે જો આ ગણતરી ના કરવામાં આવે તો શું થાય તે તમને કહું. મુસ્લિમ કેલેન્ડર પ્રમાણે અધિક માસને ગણતરીમાં લેવામાં આવતું નથી. મુસ્લિમ કેલેન્ડરમાં ફક્ત ચંદ્રમાસ, ચંદ્ર વર્ષને ગણતરીમાં લેવામાં આવે છે અને અધિક માસની ગણતરીનું પ્રોવિઝન નથી. માટે થાય શું? મુસ્લિમ મિત્રોનો જે તાજિયાનો તહેવાર આવતો હોય એ તાજિયાનો તહેવાર દરેક ઋતુમાં તમને જોવા મળે. તાજિયા શિયાળામાં પણ હોઈ શકે, ઉનાળામાં પણ આવી શકે અને ચોમાસાની અંદર પણ એ તહેવાર તેમનો આવી શકે. કારણ કે અધિક માસનું ત્યાં ગણતરીની અંદર પ્રોવિઝન નથી. વેસ્ટર્ન કેલેન્ડર પ્રમાણે સૂર્યની ગણતરી છે અને આપણે હિન્દુ કેલેન્ડર પ્રમાણે ચંદ્ર અને સૂર્ય બંને ગણતરી છે. અને એ બંને ગણતરી કરવાનું રીઝન એ છે, હવે ધારો કે એમ સમજવા માટે કે અધિક માસની ગણતરી નથી તો શું થાય? અધિક માસની જો ગણતરી ન હોય તો તમને કહ્યું કે આપણા જે તહેવાર અને ઉત્સવો જે ચંદ્રમાસની ગણતરી સાથે લઈએ છીએ તે એ ઋતુ પ્રમાણે નહીં આવે, બદલાશે. એમ બને કે અત્યારે જે શિયાળામાં ઓક્ટોબર, નવેમ્બરમાં થોડી ઠંડીની અંદર આવતો દિવાળીનો તહેવાર, એ તહેવાર એમ બને કે 12-15 વર્ષ પછી જો અધિક માસની ગણતરી ન લેવામાં આવે તો વૈશાખ મહિનાના ધોમ તપતા તાપની અંદર એ તહેવાર આવી શકે, ઉનાળાની અંદર આવી શકે,
એ ન આવે એના માટેનું આ પ્રોવિઝન છે. એવું બને કે જે હોળીનો ઉત્સવ છે, હોળીનો તહેવાર જે ફાગણ મહિનામાં આવે છે, તે અમુક વર્ષો પછી હોળીનો તહેવાર જો અધિક માસની ગણતરી ન લેવામાં આવે તો શ્રાવણ મહિનાની અંદર વરસાદની સિઝનની અંદર પણ આવી શકે. એટલે તહેવારો બદલાતા રહે ઋતુ પ્રમાણે. આ ન થાય અને ઋતુ અને તહેવારનું સંકલન અમુક ઋતુમાં જ અમુક તહેવાર આવે એ જળવાઈ રહે માટે અધિક માસનું પ્રોવિઝન આપણા હિન્દુ કેલેન્ડરની અંદર છે. અને એ ગણતરી ચંદ્ર માસ, ચંદ્ર વર્ષ અને સૂર્ય વર્ષનું એડજસ્ટમેન્ટ છે. એટલે ટુ મેચ ધ મૂવમેન્ટ ઓફ સન એન્ડ મૂન we have અધિક માસ here. આટલી વાત કર્યા પછી ચંદ્રની જ વાત કરીએ છે તો બીજી થોડીક આડ વાત કરીએ. ચંદ્ર ની કળા દરેક દિવસે બદલાય છે. આપણે આકાશમાં ચંદ્ર સામું જોઈએ તો કોઈક વખતે પૂનમ હશે, સુદ પક્ષ હશે તો ધીરે ધીરે ચંદ્રની કળાઓ વિસ્તૃત થતી જશે અને પૂર્ણિમાનો ચંદ્ર ફૂલ ખીલેલો આપણને દેખાય. વદ પક્ષમાં એટલે કે કૃષ્ણ પક્ષની અંદર આપણને ડે બાય ડે એ કળાઓ ઘટતી જાય. એટલે મૂન ઇઝ ફ્લક્ચ્યુએટિંગ એવરી ડે. હવે આ જ પોઈન્ટ જન્મ કુંડળીને પણ લાગુ પડે. જાતકની જન્મ કુંડળીમાં જ્યાં ચંદ્ર બેઠો હોય તે ભાવમાં, તે હાઉસમાં, એ જાતકના જીવનની અંદર આ રીતનું ફ્લક્ચ્યુએશન્સ હોય. એટલે કે there are ups and downs in the life of native. કઈ બાબત માટે? result pertaining to that house. એ ભાવને લગતું જે ફળ હોય તે ફળ બાબતની અંદર તે જાતકને અપ અને ડાઉન, પોઝિટિવ અને નેગેટિવ બંને રીતે ફળ મળે. બીજી વાત કરીએ, જો જાતકનો જન્મ પૂનમનો હોય, પૂર્ણિમાના દિવસનો અથવા તો પૂનમની એકાદ દિવસ આગળ કે પાછળનો હોય તો જન્મ કુંડળીની અંદર સૂર્ય અને ચંદ્ર સામસામે હશે. કારણ કે પૂનમ એટલે 15, 15 multiplied by 12, 180 ડિગ્રી. 180 ડિગ્રી કારણ કે જન્મ કુંડળી કશું જ નથી પણ ગ્રહોનો નકશો છે જે તમને પહેલા લેક્ચરમાં કહ્યું હતું. એટલે સૂર્ય જ્યાં હોય ત્યાંથી 180 ડિગ્રી સામે. સૂર્ય પહેલે હોય તો ચંદ્ર 7મે હોય, સૂર્ય બીજે હોય તો ચંદ્ર 8મે હોય, સૂર્ય ચોથે હોય તો ચંદ્ર 10મે હોય. એને કહેવાય પૂનમ જન્મ કુંડળી માટે. તો આ રીતે જ્યારે પૂનમનો જન્મ હોય તો તે જાતકની પર્સનાલિટી એક્સ્ટ્રોવર્ટ હોય, બહિર્મુખી પ્રતિભા હોય, એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી હોય, એક્સપ્રેસિવ હોય. અને આવા જાતકો એમના અંતરાત્મા અને મન વચ્ચે હંમેશા એક સંઘર્ષ ચાલતો હોય. એમના આત્માના અવાજ અને મન સાથે, મનની લાગણીઓ સાથે એક પરમેનન્ટ સંઘર્ષ કહીએ એ અંતરાત્મા અને એના મન સાથે ચાલ્યા જ કરતો હોય. હવે કેટલીક વખતે આવો સંઘર્ષ વધી જાય તો માણસ ટેન્શનમાં પણ જોવા મળે. એનાથી ઉલટી પોઝિશન લઈએ, અમાવાસ્યા. અમાસ તો મતલબ જ થાય છે અમ મતલબ સાથે અને વાસ એટલે સૂર્ય અને ચંદ્ર સાથે હોય એટલે 12 into 30 360 ડિગ્રી આવી જાય. એટલે સૂર્ય અને ચંદ્ર એક ભાવની અંદર આવી જાય. તો હવે એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી નહીં પણ ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી, અંતર્મુખી પર્સનાલિટી, અંતર્મુખી પ્રતિભા હોય અને એ લોકો એક્સપ્રેસિવ ન હોય. એમને અંતરાત્મા અને મન વચ્ચે યુદ્ધ નથી ચાલતું, કોઈ સંઘર્ષ નથી કારણ કે મનના ભાવ જ એમના નિર્મૂળ થઈ ગયા છે. તો મનના ભાવ નિર્મૂળ થઈ ગયા હોય એવી બે જ પરિસ્થિતિ હોઈ શકે. એક તો આધ્યાત્મની બાબતની અંદર મન ઉપર માણસે વિજય મેળવ્યો છે, મનના આવેગો, લાગણીઓ, ઈચ્છાઓ પર કંટ્રોલ લીધો છે. તો એક આધ્યાત્મની બાબત હોઈ શકે. બીજી બાબત એવી હોઈ શકે કે માણસ જળભરત છે, એને પોતાની લાગણીઓ
ને ન તો બતાવી શકે છે કાં તો લાગણીઓ બાબતની અંદર એને કોઈ એવા ફીલિંગ થતા જ નથી. એટલે બે વસ્તુ હોઈ શકે, કાં તો લાગણીઓમાં માણસ જળભરત નિષ્ઠુર હોઈ શકે, એને ક્યાંય ખ્યાલ ન આવે, કોઈ રિસ્પોન્સ રિએક્શન સમજી ન શકે અને સામા રિસ્પોન્સ આપી પણ ન શકે, એક્સપ્રેસિવ પણ ન હોય. આ રીતની પરિસ્થિતિ થઈ શકે. Once again, I am very thank you for patient listening to me. Thank you very much.